नमस्कार मित्रों, जय गुरुदेव, जय माताजी। मित्रों, आपणो तमारो अमारो बधा जो धंधो व्यापार तमे जे करता होय ए तमारो सारो न चालतो होय, नफो न थतो होय, धंधामां वृद्धि न थती होय, बरकत न थती होय, कोईने नजर लागी गई हो, तो मित्रों तमे खाली आ एक उपाय करशो तो तमारो धंधो पण चालशे, तमारी मानसिक स्थिति पण जळवाई रहेशे अने पैसानी पण बचत थशे अने तमारो धंधो धीमे धीमे आगळ વધતો जशे अने तमारा धंधामां प्रगति थशे। माणस क्यारे हारे छे के अपना जीवन में पैसा की कमी वर्ताय, धंधो न चाले, कारण आवक साधन बंद थई जाए એટલે આપણો ઘર પરિવાર કઈ રીતે ચલાવવું, આપણા ધંધાને કઈ રીતે આગળ વધારવું, એનું બધું આપણા માનસિક સ્થિતિ ઉપર ટેન્શન આવી જાય છે। એટલા માટે મિત્રો ધંધો ચાલે, ઘરમાં આવક આવે તો આપણો મન હળવાશ થઈ જાય અને આપણા ધંધામાં વૃદ્ધિ થાય, ઘરમાં પૈસાની આવક આવે તો આપણો ફેમિલી, આપણો પરિવાર સારી રીતે જીવન જીવે। તો મિત્રો ધંધો સારો ચલાવવો હોય, ધંધામાં પ્રગતિ કરવી હોય તો તમારે શનિદેવના મંદિરે શનિવારના દિવસે શનિ મંત્રનો જાપ કરવાનો છે। શનિ મહારાજને પેલું કાળું જેમનું પૂતળાનું આવે છે એ લેવાનું છે, એ લઈ અને તમારો જે ધંધો હોય તે આગળ દુકાન ઉપર કે તમારી ઓફિસ આગળ કે તમે જે વેપાર કરતા હોય ત્યાં બાંધી દેવાનું છે। પણ એ પહેલા તમારે ધંધામાં અપડેટ થવાનું છે, નવીનતા કરવાની છે, કંઈક નવું આપવાનું છે લોકોને। તમે જે વેપાર ધંધો નોકરી કરતા હોય એમાં તમારી જે વાણી છે એ મીઠાશ વાળી રાખવી જોઈએ, તમારો સ્વભાવ સારો રાખવો જોઈએ। જો તમે કોઈ પણ ધંધામાં સારું કરવા માંગતા હોય, નવું કરવા માંગતા હોય, અપડેટ થયા હોય એ જ ધંધો ચાલે। કહેવાય છે કે જૂનવાણીમાંથી નવું કરવું હોય તો આપણે એમાં અપડેટ કે સુધારા વધારા કરવું પડે તો તમારી ડિમાન્ડ રહે, તમારી માંગ રહે। જો તમે નવું નહીં આપો ને જૂનું જૂનું કરતા રહેશો તો ધંધો નહીં ચાલે। એટલા માટે ધંધો કે વેપાર તમારે અપડેટ થવું પડશે, તમારે પોતાને પણ સુધારવું પડશે, તમારી વાણી, તમારી રહેણી કહેણી, તમે કેવા વ્યક્તિ જોડે ધંધો કેવો કરો છો, કેવો વ્યાપાર કરો છો, કેવા માણસો જોડે ઉઠક બેઠક કરો છો એ ખાસ ડિપેન્ડ કરે છે। એટલા માટે મિત્રો દરેકને મારી જોડે વિનંતી કરું છું કે વેપાર ધંધો સારો ચલાવવો હોય તો હનુમાનજીના મંદિરે જાઓ, શનિદેવના મંદિરે જાઓ અને શનિદેવનું જે પૂતળું આવે છે કાપડાનું એ લઈને તમારા દુકાને બાંધવાનું છે। પણ એ પહેલા તમારે શનિદેવનો ઓમ સમ શનીશ્વરાય નમઃ આ મંત્રનો તમારે શનિદેવની પૂજા કર્યા બાદ આ મંત્ર બોલવાનો છે। મંત્ર બોલી એ પૂતળો લઈ તમારા દુકાને બાંધી ફરીથી તે મંત્ર બોલવાનો છે અને હનુમાનજી દાદાને અને શનિદેવને ખૂબ પ્રાર્થના કરવાની છે કે તમારા ધંધામાં અભિવૃદ્ધિ કરે અને તમારો ધંધો પ્રગતિ કરાવે એવા આશીર્વાદ લેવાના છે। એવી હું આશા આપ તમામ જોડે રાખું છું। મિત્રો આ વિડિયો તમે કયા ગામથી, કયા જિલ્લામાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો અને તમારા પ્રતિભાવ અમને મોકલજો કે અમારે તમારા માટે કંઈક અવનવા વિડિયો તમારા સમક્ષ રજૂ કરીએ। મિત્રો બોલવામાં કંઈક ક્ષતિ થઈ ગઈ હોય તો માફી માંગુ છું અને આપ તમામ મારા ચાહક અંતરના ભાવપૂર્ણ મારા પરમ સ્નેહી મિત્રોને હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું કે જે લોકો અમારા વિડિયો અને અમારી આ ચેનલને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે। એવા તમામ મારા સ્નેહ ભર્યા મારા મિત્રોને હું કોટી કોટી પ્રણામ કરું છું અને એમને વંદન કરું છું અને આવો સપોર્ટ અને આવો પ્રેમ કરતા રહેજો એવી આશા રાખું છું। ગુરુદેવ, માં ભગવતી, માં કુળદેવી
આપ તમામ મિત્રોને હેમ ખેમ ને સર્વ કુશળ મંગળ રાખે એવી હું ગુરુદેવને પ્રાર્થના કરું છું મિત્રો. આપ સર્વ ધર્મનું કાર્ય કરો, સારું કાર્ય કરો, કોઈ ગરીબને મદદ કરો, બની શકે એટલું અથાશક્તિ દાન ધર્મ પૂર્ણ કરો એવી તમામ મિત્રો જોડે હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.